डुमस समुद्र तट पर डीजल चोरी के बड़े रैकेट का भंडाफोड़। एसओजी ने हजीरा समुद्रों में आने वाले जहाजों से डीजल चोरी के बड़े रैकेट का भंडाफोड़ किया। एसओजी पीआई सोनारा के कहने पर स्टाफ ने एक प्राइवेट बोट में समुद्र में नजर रखी और आरोपियों को एक बोट से बड़ी मात्रा में डीजल बैरल के साथ पकड़ा। चोरी का डीजल समुद्र के बीच में एक झींगा फार्म में स्टोर किया गया था। घोटाले की हद को लेकर डुमस, इच्छापुर और हजरा पुलिस के बीच बातचीत। पुलिस जांच में पता चला है कि माफिया सदस्यों में तेजस, राजो, अजीत, अजय, जैमो शामिल हैं। अजीत को बचाने के लिए बड़े लोगों ने दखल की बात हो रही है। करीबन 10 लाख से ज़्यादा दाम के डीजल से भरे बड़े कैरवे एसओजी पुलिस ने जब्त किए हैं। यह डीजल बोट में से मोटर लगाकर चोरी करते थे डीजल माफिया। अब देखना यह है कि एसओजी द्वारा पकड़े गए डीजल चोरी भंडाफोड़ की जांच कहां तक जाती है। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। एसओजी ने एक माहिती मળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે ને એ લોકોએ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરે છે, જાવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતા આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેનિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વખતથી કરતા હતા, કઈ રીતના કરતા હતા? 5-1 વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે। કઈ રીતના કરતા હતા? ચોરીને અંજામ કઈ રીતના આપતા હતા? જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા।